વડોદરામાં EWS મકાનોના નામે હોબાળો, ગરીબોના સપનાઓ સાથે રમખાણ. વડોદરા શહેરમાં ફરી એકવાર ગરીબોની આશાઓ પર પાણી ફેરવાયું હોય તેવી ઘટના સામે આવી છે. ખિસકોલી સર્કલ નજીક આવેલા પ્લોટ નંબર 585 કલાલી વિસ્તારમાં EWS મકાનોને લઈને ભારે હોબાળો. 2022માં ગરીબ વર્ગના લોકો દ્વારા મકાન મેળવવા કોર્પોરેશનની EWS સ્કીમ હેઠળ ફોર્મ ભરવામાં આવ્યા હતા અને લોકોને વિશ્વાસ હતો કે હવે તેમને જલ્દી પોતાનું મકાન મળશે, પરંતુ 4 વર્ષ બાદ એટલે કે 2025માં કોર્પોરેશન દ્વારા ડ્રો જાહેર કરવામાં આવ્યો. પરંતુ અહીં સૌથી મોટો ખેલ તો તે હતો કે જે મકાનોનો ડ્રો થયો એ મકાનો હજી સુધી બનેલા જ નથી. આથી લોકોને એવું લાગ્યું કે જાણે કોર્પોરેશન દ્વારા ગરીબોની મજાક ઉડાવવામાં આવી હોય. સ્થળ ઉપર લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. લાભાર્થીઓએ ખુલ્લેઆમ પ્રશ્નો કર્યો કે મકાન જ નથી તો ડ્રો શા માટે? આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી આજે કલાલી પહોંચ્યા હતા અને લાભાર્થીઓ માટે અવાજ ઉઠાવ્યો. તેમણે આરોપ લગાવ્યો કે કોર્પોરેશન ગરીબોની સાથે છેતરપિંડી કરી રહ્યું છે અને તરત મકાન આપવાની પ્રક્રિયા સ્પષ્ટ કરવી જોઈએ. હવે સૌની નજર કોર્પોરેશન પર છે કે ગરીબોને તેમના હકના મકાન મળવા માટે હજી કેટલો સમય રાહ જોવી પડશે. EWSના મકાનોનો જે ડ્રો થયો, આ કોર્પોરેશનનું અનગઢ વહીવટના કારણે ગરીબ લોકો હેરાન થઈ રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કે અહીંયા કલાલીમાં જે આવાસ EWSના મકાનોનો હમણાં જે દીનદયાલ ઉપાધ્યાય ખાતે જે ડ્રો થયો એમાં કલાલીના 1900 મકાન છે. તમે જુઓ કે 3 વર્ષ પહેલાં એટલે કે 2022માં આ લોકોએ 20,000 રૂપિયા ભર્યા હતા. આજે પણ મકાન તૈયાર નથી અને મકાન તૈયાર થયા પહેલાં તો ડ્રો કરી નાખ્યો. એટલે તમે જે ગરીબોને સપનાનું મકાન આપવાની જગ્યાએ તમે ગરીબોની મજાક ઉડાવવા માગો છો. આ ભ્રષ્ટ તંત્ર કોર્પોરેશનના જે અધિકારીઓ EWS વિભાગના જે અધિકારી છે, સૌથી પહેલાં એમની બદલી કરો, એ જગ્યા પરથી એમને હટાવો, કારણ કે એમને જ ગરીબોને ધક્કા ખવડાયા છે. જે પશ્ચિમ વિસ્તારમાં રહે છે એનો ડ્રો પૂર્વ વિસ્તારમાં કર્યો. કેમ? તો કે ભાઈ 4 નેતાઓ એમના જે મેયરથી માંડીને જે આગેવાનો હતા એમના ફોટો સેશન થઈ જાય એટલે તમે 500 થી 700 લોકોને તમે થઈ બોલાયા. ખરેખર તો એ 4 નેતાઓ જ્યારે ડ્રો હતો ત્યારે બધા આવ્યા નહીં અને ડ્રો કેન્સલ કરવો પડ્યો. એટલે ગરીબોને હેરાનગતિ કરી રહ્યા છે, ગરીબોની મજાક ઉડાવી રહ્યા છે અને અમે કોંગ્રેસ પાર્ટી આ ગરીબોની જોડે છે અને અમે આ લોકો માટે આંદોલન પણ કરીશું. ડ્રોમાં તો નંબર લાગ્યો, રાવપુરા પૈસા પેમેન્ટ ભરવા બી ગયો મેં, તો કે પહેલાં તમે મકાન જોઈ આવો તૈયાર થયું છે કે નહીં, પછી પૈસા ભરો. જે ડ્રોનું હતું ત્યારે તમે કેટલા પૈસા ભર્યા હતા? પહેલાં 20,200 ભર્યા, એ 4/11/22. હા, 4/11/22. 3 વર્ષ. 3 વર્ષ પછી ડ્રો થયો, તમને મકાન મળ્યું? મળ્યું ખરું, પણ હજુ તો તૈયાર છે નહીં. પછી કેટલા વર્ષ લાગ્યો? હજુ 3 થી 4 વર્ષે હાથમાં આવ્યું તો સાચું છે. ત્યાં સુધી તો અમારે ભાડા જ ભરવાનું. હાલ કેવી રીતે રહો છો? અત્યારે ભાડે રહીએ, 3500 રૂપિયા ભાડું ભરું છું. શું નામ છે આપનું? વિજયભાઈ પટેલ.